સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. રામનવમીનો શુભ મંગલકારી દિવસ. ભુજની ધરતી પર આપણા બધાના દર્શન કરીને ખૂબ આનંદ થયો. સર્વમંગલ સ્વામીએ વાત કરી. સુરતના દીકરાને ભુજ આવવાનું આમંત્રણ આપ્યું. તો કે બહુ દૂર છે કે સુરતથી દૂર થાય છે, 500-600 કિલોમીટર થાય. ત્યાંથી આવવાનો વિચાર આપણને ન આવે, આપણને દૂર લાગે. ભગવાન ધરતી પર આવ્યા. સુરત તો નકશામાં ખરું કે નહીં? ભારતના આપણે નકશામાં ખરું કે નથી? વર્લ્ડના નકશામાં ખરું? આ નકશાથી બહારના પુરુષો છે. વર્લ્ડના નકશામાં નથી. ગોલોક હોય, વૈકુંઠ હોય કે અક્ષરધામ હોય, નકશામાં નથી હો. છતાં એ પુરુષો ત્યાંથી અહીંયા આવ્યા. કોઈ કીધું નથી હું એટલે દૂરથી આવ્યો છું. એને દૂર નથી લાગ્યું. એની કરુણા. એની કરુણામાં 99 દિવસ એટલે રામનવમી આજે. રામચંદ્રજી આવ્યા કેટલા વર્ષો થયા ખબર? 200, 500, 1000, 2000, 5000 કેટલા થયા ખબર? કોઈ 21 લાખ વર્ષ થયા. કેટલા? 2 યુગ વચ્ચે જતા રહ્યા. ત્રેતા યુગમાં રામચંદ્રજી આવ્યા. વચ્ચે આખો દ્વાપર ગયો ને કડી ચાલે છે. એકવીસ લાખ વર્ષ પહેલાંના પ્રગટેલા રામચંદ્રજી એને હજુ આપણે સંભાળીએ છીએ. આપણે ધરતી પરથી જઈશું કેટલા વર્ષ સુધી સંભાળશે? આપણે ધરતી પરથી જઈશું આપણને કેટલા વર્ષ સુધી લોકો સંભાળશે? ઘરમાં દાદાનો ફોટો હોય ને, એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી છોકરા કે આપણે ઓળખતા નથી, કાઢો કે છે. શું કહે? અમારા સુખની સ્વામી કે ઘણી વખત પ્રવચનમાં કે દીકરો હોય ત્યાં સુધી, પછી દીકરાનો દીકરો આવશે, એ કદાચ રાખશે દાદાના દર્શન કરાવો એટલે. પછી એનો દીકરો થશે ને, પછી એવું કે આપણે ઓળખતા નથી, કે કાઢો એને બહાર. નડે છે, ધૂળવાળી થઈ ગઈ છે, ડસ્ટ પી ગયો છે, મૂર્તિને મૂકી હશે ક્યાંય. આપણું અસ્તિત્વ આટલું છે. જ્યારે 21 લાખ વર્ષ થઈ ગયા છતાં આપણે હજુ સંભાળીએ છીએ. ભગવાન સ્વામી કે અક્ષરધામ કેટલું છે? નજીકમાં છે. અક્ષરધામમાંથી 1,00,000 મણ લોઢાનો ગોળો પડતો મૂકવામાં આવે તો વાયુના લેખે ઘસાતો ઘસાતો પૃથ્વી પર આવે ત્યારે રજ ભેગો રજ થઈ જાય છે. ધૂળ ભેગો ધૂળ થઈ જાય, એનું અસ્તિત્વ રહેતું નથી. લોખંડ હોય ને, કાનસથી ઘસઘસ કરજો તમે, કાચ પેપરથી. એક મણનો મણું કો કે શું કે વજન,
એ મણુકો લઈને કાચ પેપર ઘસઘસ કરવાનું, હવાથી નહીં, કાચ પેપરથી. તમારી જિંદગી પૂરી થઈ છે. 20 મણ 20 કિલોનું વજનિયું એને કાચ પેપરથી ઘસીએ તો તમારી જિંદગી પૂરી થઈ એની ઘાઈ રહે. તો 1,00,000 મણ લોડાનો ગોળો એ પાછા પવનથી ઘસાવાની વાત છે, કાચ પેપરથી નહીં. તો એ ઘસાતો 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 ધરતી પર આવે ત્યારે ધૂળ ભેગો દૂર થાય તો કેટલું દૂર હશે વિચાર કરો. ત્યાંથી ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા. આપણે કઈ સાધના કરી હતી આપણી પાસે આવ્યા? કોઈ સાધના આપણે નથી કરી. આપણી સાધના પહોંચે નહીં. સર્વમંગલ સાંઈ સરસ વાત કરી. મિલિનભાઈને કહ્યું કે મિલિનભાઈ તમે ઝૂંપડપટ્ટીમાં 1 અઠવાડિયું રહી આવો. કે શું કહ્યું? ઝૂંપડપટ્ટીમાં 1 અઠવાડિયું રહી આવો. તો મિલિનભાઈ કહેશે સ્વામીજી દિવસે જઈશ, રાતે પાછો ઘેર એને હોઈ જઈશ. કે મિલિનભાઈ નામ લઈને કે આપણે હોય તો આપણે એવું જ કરીએ કે આપણને પણ કદાચ કહેવામાં આવે કે તમે ઝૂંપડપટ્ટીમાં જઈને રહો તો ના રહીએ. ભગવાન ધરતી પર આવ્યા, એના બધી ઝૂંપડપટ્ટી એના માટે અસ્તિત્વ જ નથી. તો જે જગ્યાનું અસ્તિત્વ ના હોય ત્યાં જઈને રહેવાનું થાય તો બ્રહ્માંડો અક્ષરબ્રહ્મના એક વાળે અણુની પેઠે ઉડતા ફરે બ્રહ્માંડો. તો એ બ્રહ્માંડમાં આપણે નકશામાં જોઈએ, કચ્છભુજ હોય તો નકશામાં ટપકું દેખાશે. શું દેખાય? ભુજનું એક ટપકું. પછી એમાં આપણે કદાચ ઝૂમ કરીશું, કદાચ ગામનું નામ આવે તો ખબર નહીં. ગામનું નામ આવશે તો એમાં આપણે ઊભા છીએ એ જગ્યા આવશે, આપણે ઊભેલી જગ્યા આવશે. તો એમાં આપણું કેટલું અસ્તિત્વ. સર્વમંગલ સાંઈ કહ્યું ને, અસ્તિત્વ ભૂલવા માટેનું સ્થાન છે મંદિર. હું કેટલો છું અને મારી હેસિયત કેટલી છે એમાંથી બહાર નીકળવા માટે મંદિર છે. વર્ષો પહેલાં કવિતા ભણવામાં આવતી હતી, એમાં તો નરસિંહ મહેતાએ કદાચ લખ્યું છે, ગાળા નીચે કૂતરું ચાલે. કડી શકે અને ભજનની હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમાં શ્વાન તાણે. કૂતરું તો ગાળા નીચે ચાલે છે અને એનો ગળા પર ધોસરી નથી, દોહરું તો બળદની ગળા પર છે. ખેંચે છે બળદ, નીચે ચાલે છે કૂતરું ને એવું કહે છે કે ગાળું હું ખેંચું છું. એ કર્તૃત્વનું જાણપણું. હું કરું એમાંથી બહાર કાઢવા માટે મંદિર, એમાંથી બહાર નીકળવા માટે સંતોનો યોગ. એમનો ના નીકળે. સંતો જોઈએ, સંતોની ગોદ જોઈએ તો જે અહંકારમાંથી બહાર નીકળાય. મંદિર છે, મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. હવે મૂર્તિ પથ્થર નથી રહી. જ્યાં સુધી પ્રતિષ્ઠા નહોતી થઈ ત્યાં સુધી આરસના પથ્થર હતા. પ્રતિષ્ઠા થાય એટલે એમાં ઠાકોરજી બિરાજમાન થઈ ગયા.
ત્યાં જઈને પ્રાર્થના કરીએ એટલે સાંભળે, પણ આસ્તિક ભાવથી કરવાની, નાસ્તિક ભાવે નહીં. સાંભળશે કે નહીં સાંભળે, આસ્તિક ભાવ કે સાંભળવા બેઠા છે. એટલે ભગવાનની મૂર્તિને વિશે સ્થૂળ ભાવ નહીં, આરસ છે એવું નહીં. બોલતું ચાલતું ભગવાનનું સ્વરૂપ છે. સ્વયં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. એ ભાવથી દર્શન કરવાના. સ્વામીજીની મૂર્તિ પેઇન્ટિંગવાળી છે, એ સ્વયં સ્વામીજી છે, આપણી પ્રાર્થના સાંભળે છે. એ ભાવથી દર્શન કરવાના, એ ભાવથી થાળ કરવાનો, એ ભાવથી આરતી કરવાની. અને એ આપણા સ્વભાવ કાઢે એવા પુરુષો છે. એટલે મંદિરમાં આવીએ ત્યારે ખોવાઈ જવાનું, બસ ખોવાઈ જવા માટે આવવાનું મંદિરે, કે હું કાંઈ નથી, બસ જે કંઈ છું તારે લઈને છું, મારું કોઈ અસ્તિત્વ નથી. અસ્તિત્વ રહિતના થવા માટેનું મંદિર છે. એટલે મંદિરને મૂર્તિને વિશે સ્થૂળ ભાવને બી સર્વમંગલ સ્વામીએ વાત કરી. ભગવાનના ભક્તન વિશે જાતિ ભાવ નહીં. ભગત છે ને, તે માથું ઝૂકી જવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા, દરેક જ્ઞાતિના ભક્તોને યોગમાં લીધા. દરેક જ્ઞાતિના ભક્તોને યોગમાં લીધા. કોઈ ભેદદ્રષ્ટિ નથી રાખી. આપણે એમના દીકરા છીએ. એવું ભેદદ્રષ્ટિ રહિતનું જીવન જીવવા માટે મંદિર. ભગવાન આગળ બધા સરખા, એને કોઈ ભેદદ્રષ્ટિ નથી. ભગવાનના ભક્તન વિશે જાતિનો ભાવ નહીં રાખવાનો. મૂર્તિને વિશે સ્થૂળ ભાવ નહીં, ભક્તન વિશે જાતિ ભાવ નહીં. મંદિરમાં જે કોઈ આવશે, સમાજ આખો ગરીબ છે, પણ નક્કી કર્યું કે નિમિત્ત થવું છે, તો લાલજીભાઈ જેવા ભળ્યા અને જમીન આપવાનો સંકલ્પ કર્યો. એના મિત્રો ભળ્યા, એને પણ મંદિરમાં સેવા કરવાનો સંકલ્પ કર્યો. તો હસતા રમતા મંદિર પૂરું થઈ ગયું. થોડું ફિનિશિંગ બાકી છે, એ થશે. હજુ આની પર શિખર બી ચડાવવા છો. કરીશું. મંદિરો એમના સંકલ્પે થાય છે. સ્વામીજીએ સંકલ્પ કરેલો કે તાલુકે તાલુકે એવા સેન્ટરો બનાવવા છે, જ્યાં બેસીને ભક્તો ભગવાન તરફની યાત્રા ચલાવતા રહે. આ એમનો સંકલ્પ છે. આપણે તો નિમિત્ત થયા છીએ. આપણે બધા નિમિત્ત થઈને સેવા ભક્તિ કરતા રહેવું છે. અહીંથી જઈને રાજકોટ ખાતમુહૂર્ત છે. 21 તારીખે રાજકોટમાં ખાતમુહૂર્ત કરવાના છે. રાજાભાઈ છે, નામ જ રાજા છે, દિલનો રાજા છે. એણે સંકલ્પ કર્યો કે ભક્તોને બેસવાની જગ્યા નથી, કે મારી જગ્યા શું કામ લાગશે, કે મારી જગ્યા કામ શું લાગશે, આ તક જવા નહીં દેવી. અને કે 21 તારીખે આપણે ટચકો મારી જ દો, કે અને કે એ રાજકોટનું સેન્ટર
વરણ નહીં લગાડવું કે આપણે જેટલું વહેલું થાય એટલું કરી દેવું શકે. પ્રાર્થના કરવા આવ્યા એટલે સ્વામીજીના સંકલ્પે બધી જગ્યાએ સરસ સેન્ટરો થવાના. આપણે બધાએ નિમિત્ત થવાનો સંકલ્પ રાખવો બસ. દાસના દાસ થવાનો સંકલ્પ રાખવાનો. સ્વામીજી ઘણી વખત વાત કરતા હતા, આપણે કેટલા નસીબદાર છીએ કે ભગવાન સ્વામિનારાયણ બધા જ અવતારો, રામચંદ્રજી માંડી, કૃષ્ણ પરમાત્મા, શિવજી, બધા ઉત્તર પ્રદેશમાં પ્રગટ્યા. ભગવાન સ્વામિનારાયણ પણ ઉત્તર પ્રદેશમાં પ્રગટ્યા. ધરતી ગ્રહણ કરી ગુજરાતની. શું જોઈ ગયા છે? સર્વમંગલ સાંઈ કહ્યું ને, ઝાડ પર ચડ્યા ભગવાન સ્વામિનારાયણ, ત્યાંથી નજર કરી. આપણે અહીંથી ઝાડ પર ચડીને જોઈ શું દેખાશે આપણને? પણ ભગવાન સ્વામિનારાયણ ઝાડ પર ચડીને દ્રષ્ટિ કરી, ગુજરાત દ્રષ્ટિમાં આવ્યું. ગુજરાતમાં એને આપણા પર દ્રષ્ટિ કરી. આપણને યોગમાં લેવાનો સંકલ્પ એણે કર્યો. એટલે આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે આ ધરતી પર આપણને રહેવા મળ્યું છે. પુણ્યવંતી ધરતી, બધા જ અવતારો આવ્યા. અને પછી ભગવાન સ્વામિનારાયણ તો આવ્યા પછી સંકલ્પ કરી નાખ્યો કે અહીંથી જવું જ નહીં ક્યાંય. એ કરુણા ધોધમાં આપણે બધા બેઠા છીએ. તો આવો સરસ અવસર છે આજે રામનવમીનો. બંને પ્રાગટ્ય દિન. આજે રામચંદ્રજી બી ધરતી પર આવ્યા બપોરે 12 વાગે, અને ભગવાન સ્વામિનારાયણ રાતને 10 ને 10 વાગે ધરતી પર આવ્યા. એ પુરુષોને આવવા જવાનું હોય નહીં. ભગવાન સ્વામિનારાયણને વચનામૃતમાં કહ્યું કે અમે માતાના ઘરમાં આવતા નથી. અમે અમારા સંકલ્પે તમને દેખાઈએ છીએ. એટલે કરુણા કરીને સંકલ્પ કર્યો આપણી દૃષ્ટિગોચર થવાનો. તો આવો સરસનો અવસર છે આજે. તો આપણી પર કરુણા થઈ છે કે ભગવાને લાલજીભાઈનામાં પ્રવેશ કરીને મંદિર આપણને ભેટમાં આપ્યું. તો આપણી યાત્રા નિરંતર ભગવાન તરફ ચાલતી રહેવા માટે નજીકના ગામડાઓના જે કંઈ હોય બધા ભક્તો, ભુજના જે કંઈ છે બધા, દિવસમાં એક વખત અહીં આવવાનો સંકલ્પ કરવો. અઠવાડિયે એક વખત અહીંયા આપણે સભામાં આવવાનું. એ સ્વભાવથી આપણી યાત્રા ભગવાન તરફ ચાલશે. એટલે અઠવાડિયે કલાકે આવવાનો સંકલ્પ રાખવાનો. આમ તો સાંજે 8 વાગ્યા પછી કોઈને કશું કામ હોતું નથી. ટાઈમ ક્યાં પાસ કરે? કેબિન જેવો ચોરસ શું કહેવાય? શું કહેવાય એને ખબર? ઇડિયટ બોક્સ શું કહે ને? ઇડિયટ બોક્સ એવું કંઈક સાંભળ્યું હતું. ટીવી રાતે નવરા પડે ટીવી પાસે ટાઈમ પાસ કરે. આ તો અઠવાડિયે કલાક જ કાઢવાનો છે. રોજ તમારે ટીવી જોવાનું છૂટ છે, અમે ના નહીં પાડતા. પણ એક વસ્તુ કરજો, એક નોટની પેન લઈને બેસજો ટીવી પર બેહાન ત્યારે, કે તમારા આત્માની યાત્રા ભગવાન તરફ ચાલે એમાંથી કેટલા એવા વાક્યો તમે ભેગા કરો છો અઠવાડિયામાં, જોજો. એ કંઈ ના મળે. સાંજે આપણે નવરા પડે પછી બેસીએ ને ટીવી આગળ,
ભગવાન તરફ યાત્રા ચલાવી હોય કેટલા તમને વાક્યો મળે છે. પછી સભામાં આવજો, ખાલી કલાક જ બેસજો, પછી એ નોટ કરજો કે કેમાંથી તમારી યાત્રા ભગવાન તરફ ચાલે છે. તો ભગવાન તરફ યાત્રા ચાલે એના માટે મંદિર છે. ટીવી નથી. ટીવી ટાઈમ પાસ છે. શું છે? એ ટાઈમ પાસ છે ને આ ટાઈમને ઉપયોગ કરવા માટેનો સદુપયોગ, ટાઈમનો સદુપયોગ મંદિરથી થાય. ટાઈમ પાસ કરવા માટે ભગવાન આપણને ધરતી પર નહીં મોકલ્યા. તો આવું સરસનું મંદિર લાલજીભાઈના સંકલ્પે તૈયાર થયું છે. કચ્છના ભક્તોએ પોતાની હા ગળથલ, ગરીબ ભક્તો છે, કોઈ કરોડપતિ નથી, માંડ માંડ વ્યવહાર ચાલે એવા બધા છે, પણ છતાંય પોતાનું કોઈ વસ્તુ વાલી રાખ્યા વગર મંદિરમાં હોવાનો સંકલ્પ કર્યો. સરસ મંદિર આપણને ભેટમાં મળ્યું છે. તો મંદિરમાં નિમિત્તતા રાખી અઠવાડિયે 1 કલાક સભા માટે આવવાનો સંકલ્પ કરીએ અને આપણી યાત્રા નિરંતર ઠાકોરજી તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે નહીં, આજના શુભ દિવસે ગુરુહરિ અને ગુણાતીત પુરુષો એ યાત્રા ભગવાન તરફ ચલાવવા માટેનું બળ, બુદ્ધિ અને શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.